જય શ્રી કૃષ્ણ, જય રાધે કૃષ્ણ। આ દિવ્ય યાત્રામાં તમારું સ્વાગત છે। હે કૃષ્ણ, જે પણ ભક્ત આજે આ વાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં તમારી કૃપા બની રહે, તેની દરેક મુશ્કેલી દૂર થાય। તો ચાલો વિલંબ કર્યા વિના શ્રી કૃષ્ણના અમૃત ઉપદેશોની અદ્ભુત યાત્રા શરૂ કરીએ। શ્રી કૃષ્ણ કહે છે કે જો તમારે ખુશ રહેવું હોય તો જીવનના નિર્ણયો તમારી પરિસ્થિતિઓને જોઈને લો। દુનિયાને જોઈને જે નિર્ણયો લે છે તે દુઃખી જ રહે છે। કોઈ કંઈ પણ કહે, બસ પોતાને શાંત રાખો, કારણ કે સૂરજની કિરણો ગમે તેટલી તેજ હોય તો પણ તે સમુદ્રને સુકાવી શકતી નથી। એક પંછીએ ફરિયાદ કરી કે હે પ્રભુ, ઘણી મુશ્કેલીથી મેં માળો બનાવ્યો હતો, તમે તોફાન મોકલી દીધું અને મારું ઘર ઉજળી ગયું। ત્યારે ઉપરથી અવાજ સંભળાયો કે તારા માળામાં સાપ આવ્યો હતો તને ખાવા માટે, એટલે જ મેં તોફાન મોકલ્યું હતું કે જેથી તું ઉડી શકે અને તારો જીવ બચી શકે। આપણા જીવનમાં પણ કેટલીક એવી મુસીબતો આવે છે કે જે આપણને ખબર પણ નથી હોતી। આપણો પરમાત્મા આપણને કઈ રીતે પરેશાનીથી બચાવે છે। જો તમને લાગે કે પરમાત્મા તમને કષ્ટ આપી રહ્યા છે તો ભરોસો રાખો કે તે તમને કષ્ટથી પાર પણ લઈ જશે। બીજાને કોસવાથી કોઈ લાભ નથી। તેનો સૌથી સરળ ઉપાય એ છે કે તમારા મનને ઈશ્વરને સમર્પિત કરી દો। ઈશ્વર સાથે જોડાઓ કે જેનાથી પ્રેમ અને નવી ઉર્જા, નવા જીવનનો સાચો માર્ગ, સંતોષનો આરંભ થઈ જશે અને આપણું મન પીડાથી કઈ રીતે મુક્ત થશે તે પણ આપણને ખબર પડશે નહીં। જો પ્રભુ તમને વધારે રાહ જોડાવી રહ્યા હોય તો તૈયાર રહેજો કે તે તેના કરતાં ક્યાંય વધુ આપવાના છે જેટલું તમે માગ્યું છે। જે રીતે લોકો મૃત વ્યક્તિને ખંભો આપવો પુણ્ય સમજે છે, કાશ આ રીતે જીવતા વ્યક્તિને સહારો આપવો પુણ્ય સમજવા લાગે તો જિંદગી આસાન થઈ જાય। જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે।